હું મુકેશ આહિર, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને ભાણવડ તાલુકામાં જે વરસાદ ખેંચાયો છે તેમાં જે માલધારી પશુપાલકો અને ખેડૂતોને જે પોતાના માલઢોર છે તેના બચાવને નિભાવવા માટે જે ડૂસાની તકલીફ પડી રહી છે, સારાની તકલીફ પડી રહી છે. કારણ કે આપણે 15 જૂનથી ચોમાસું ગણતા હોઈએ તો એમાં 1 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને ઘણા માલધારીઓ વરસાદ આધારિત જ હોય છે કે જે લીલો સારો થાય અને એમાં ઢોર છૂટા મૂકીને એમનો નિભાવ થતો હોય છે. તો આને 1 મહિનો વીતી ગયો છે એટલે સારાની ડૂસાની ખૂબ તકલીફ પડી રહી છે. એટલે એક સરકારનો આત્મા જગાડવા અને તંત્રનું ધ્યાન દોરવા એક રજૂઆત કરીએ છીએ કે આમાં ખરેખર હું તો એવું માનું છું કે પક્ષવાદ પણ ન હોવો જોઈએ અને તમામ માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતોને હું તો વિનંતી કરું છું કે વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય, જીતેલા હોય કે હારેલા હોય, બધાને રજૂઆત કરો. આ બધાની જવાબદારી છે. સરપંચો છે તો સરપંચની પણ જવાબદારી બને છે. સરપંચો મામલતદાર સાહેબને લેટર લખે, કલેક્ટર સાહેબને લેટર લખે, જેથી જે વસ્તુની જરૂરિયાત છે આપણે તે જરૂરિયાત આપણે સમયસર મળી રહે. અને ખરેખર એક આગેવાન તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે અને જનપ્રતિનિધિ તરીકે આપણી પહેલામાં પહેલી ફરજ આ હોય છે. કારણ કે નાનામાં નાનો માલધારી છે કે ગમે ખેડૂતો છે કે પશુપાલક છે, તેની પાસે ડૂસો ના હોય, પોતાની રોજીરોટી ના હોય અને આનો નિભાવ બચાવ કરવા માટેની ખૂબ તકલીફ પડતી હોય છે. તો ખરેખર આપણી જવાબદારી બને છે કે તાત્કાલિક અસરથી આપણે એક સરકારનું ધ્યાન દોરીએ અને સરકારનો આત્મા દોરીએ. અમે તો વિરોધ પક્ષ તરીકે અમારું ધ્યાન તમારા સત્તા પક્ષનું ધ્યાન દોરીએ જ છીએ, પણ બધાની આ જવાબદારી થાય છે. એટલે તાત્કાલિક અસરથી જે નજીકના વિસ્તારના હોય તે મામલતદાર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય ને લેટર લખી રજૂઆતો કરી અને જે માલધારી, જે પશુપાલક અને જે ખેડૂતો છે એના જે ઢોરનો, માલનો જે બચાવ, સારાની જરૂરિયાત છે તે તાત્કાલિક અસરથી પૂરી પાડે. જય દ્વારકાધીશ.